પરમાત્મા સૌની ચિંતા કરે છે. આ બધી જ વાતો જાણતા હોવા છતાં આપણે ચિંતા કરીએ છીએ કે હું આમ નહીં કરું તો કેમ થશે, હું આમ નહીં કરું તો આનું કેમ થશે. આ સંસારમાં ગમે તે સ્થિતિ આવે, ચિંતા ન કરવી, પ્રભુનું ચિંતન કરવું. ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. 9 માસ ઉદરમાં રાખો, છતાં પણ ત્યાં જમવાનું અને વાયુ કોણે પહોંચાડ્યા? એને જ આપ્યા છે. સૌને ઈશ્વર આપે છે. માના પેટમાં પણ બધું જ પહોંચાડવાની જવાબદારી એની છે. આ ધરતી ઉપર આવ્યા પછી પણ જવાબદારી એની છે. ભૂખ્યો ઉઠાડે છે ભગવાન, આ જીવને ભૂખ્યો સુવાડતો નથી ભગવાન. આ દુનિયામાં ઈશ્વર સૌને નિભાવે છે. ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. વિશ્વંભરનું વિચારો, ખાવાની શું ખોડ છે સંસારમાં? ભગવાને કેટલું આપ્યું છે. કીડીને કણ આપ્યું, હાથીને મણ આપ્યું. જુઓ, ભગવાને ક્યારેય ઊંધું નથી કર્યું કે કીડીને એક હારે મણ આપ્યું હોય ને હાથીને થોડોક કણ જ આપ્યો હોય. જેને જેટલું એને તેટલું. સર્વત્ર સમાન. ભગવાન સર્વવ્યાપક છે.